ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે જે છેલ્લે આજે સિદ્ધાંત લીધો હતો કે એની અંદર વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર કેવી રીતે મૂવમેન્ટ કરતો હોય, તો આપણને એક વસ્તુ નોટ કરી કે એની અંદર જો તમે પરપેન્ડિક્યુલર એટલે કે મેગ્નેટિક ફિલ્ડને લંબ તમે વિદ્યુતભારને અંદર એન્ટર કરાવો તો એ સર્ક્યુલર એટલે કે વર્તુળાકાર માર્ગ ઉપર ફરવા લાગે છે. પછી એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપણે લીધી, કેટલી થશે? mv/qb, mv/qb, અને એનો આવતકાળ એકગતિ. આ બે વસ્તુ એકબીજા ઉપરથી મળી જશે એટલે એનો પીરિયોડિક ટાઈમ 2πm/qb છે. એના આધારે આપણે એક વધારાનો કેસ ડિસ્કસ કર્યો હતો કે વેલોસિટી સિલેક્શન ઓફ મૂવિંગ ચાર્જ પાર્ટિકલ. એનો મતલબ શું છે કે ઘણા બધા વિદ્યુતભારો એક બીમની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડમાં પરપેન્ડિક્યુલર એન્ટર કરીએ, પણ એ બધા વિદ્યુતભારોના વેગ જો જુદા જુદા હોય તો એ બધા વિદ્યુતભારો જુદી જુદી જગ્યાએ પાછા નીકળતા હોય. એ જ રીતે તમે માસ સિલેક્શન પણ કરી શકો. બધા ચાર્જ પાર્ટિકલને સરખો વેલોસિટી આપી અને જુદા જુદા માસવાળા પાર્ટિકલ પણ આ ઇક્વેશન ઉપરથી મેળવી શકાય. ઓકે, એક તમારી બુકમાં અથવા ક્યાંય તમારા રેફરન્સ બુકમાં વાંચવામાં આવ્યું હશે કે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એક ડિવાઇસ બનાવીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? સાયક્લોટ્રોન કહીએ છીએ. બરાબર. સાયક્લોટ્રોનનો મતલબ શું છે? તો કે જ્યારે આપણે ખૂબ જ વધારે વેગવાળા વેલોસિટીવાળા પાર્ટિકલની જરૂર હોય તો એ તમે કોઈ પણ રીતે મેળવી નથી શકતા, એને તમારે આવી કોઈ ટ્રીટમેન્ટ આપવી પડે. ઝડપથી હું કહી દઉં તો સાયક્લોટ્રોનમાં આવું હોય છે કે એક સર્ક્યુલર ડિસ્ક જેવું હોય છે, એમાં બે ભાગ કરી નાખ્યા હોય છે. બરાબર. આમ આપણે દવાની ટીકડી હોય એ રીતે આ રીતે બે ભાગ કરી નાખ્યા હોય છે. એને મેગ્નેટિક ફિલ્ડ બનાવ્યું હોય છે. બરાબર. એની ઉપર પરપેન્ડિક્યુલર આ રીતે ચુંબકીય ક્ષેત્ર લગાડેલું હોય છે અને એની અંદર આને એક ધન અને બીજી પ્લેટને ઋણ એવી રીતે એસી એની ઉપર ચાર્જ લગાડવાનો હોય છે. અને બે મેટલની બોક્સ જેવું હોય છે, ડીશ હોય છે, એને ડીચ કહેવામાં આવે છે. એને તમે જુઓ તો આવી રીતની એની કંઈક અરેન્જમેન્ટ છે. બરાબર. આ રીતની ડી છે. આપણે બહુ એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ. બરાબર. એક પ્લસ હોય છે, બીજી માઇનસ હોય છે. અંદર ચાર્જ પાર્ટિકલ મૂવ થતો હોય છે. અહીંયાથી ચાર્જ પાર્ટિકલ જ્યારે એન્ટર કરીએ આપણે વિદ્યુતભાર, તો એક જે ધન હોય છે ઋણ વીજભાર હોય તો ધન તરફ આકર્ષાય અને ધન હોય તો ઋણ તરફ આકર્ષાય. એટલે અહીંયા એને વેલોસિટી વધે છે, એને પ્રવેગી ગતિ મળે છે. પણ મેગ્નેટિક ફિલ્ડમાં જેવો દાખલ થાય એટલે એની તરત જ સર્ક્યુલર મોશન ચાલુ થાય અને એ થોડુંક સર્કલ બનાવીને અહીંયા આવી જાય. આપણે આ કેલ્ક્યુલેશન એની આવૃત્તિ ગણેલી જ છે અથવા આવતકાળ ગણેલો છે. કેટલો છે? 2πm/qb જેટલો. એટલે આના આધારે આપણને આવતકાળ ખબર પડી. આ અડધા આવતકાળ દરમિયાન અહીંયા પહોંચ્યો હોય અને એટલી જ આવૃત્તિ અથવા આવતકાળ આનો રાખશું કે જેથી કરીને આ પ્લસમાંથી માઇનસ, માઇનસમાંથી પ્લસ થઈ જાય. એટલે વીજભાર અહીંયા ક્યારે આવશે એ આનાથી ગણી રાખશું પહેલી વાર. અને બીજું કે એટલી જ આવૃત્તિ આની રાખશું એટલે પ્લસ અહીંયા ધારો કે ધન વીજભાર છે તો ધન વીજભાર ઋણને લીધે એટ્રેક્ટ થયો. હવે ધન અહીંયા આવી ગયો એટલે ઋણ આને બનાવી દો અને ધન અહીંયા બને એટલે અહીંયા વળી પાછો પ્રવેગિત થશે. પ્રવેગિત થાય એટલે એની વેગ વધશે. વેગ વધે એટલે એનો વ્યાસ વધશે. હમણાં લીધું આપણે. બરાબર ને કે mv/qb. ઓકે. વળી પાછો અહીંયા માઇનસ થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે એટલે વળી વેગ વધશે. અહીંયા વેગ વધે એટલે વળી મોટું સર્કલ થશે. બરાબર. વળી પાછું આ ચેન્જ થઈ જશે. આમ કરતાં કરતાં મોટું સર્કલ થઈને આમ ફરતા ફરતા છેક એનો રેડિયસ વધતી જાય અને છેલ્લે અહીંયા ડિફ્લેક્શન કરાવીને બહાર લેવાનું હોય. એટલે એ ખૂબ જ વધારે વેગવાનવાળા કણો તમને મળે. મોટાભાગે આવા કણ અથવા તો પાર્ટિકલ ધન આયનો અથવા તો પ્રોટોન જેવા કણો હોય છે, હેડ્રોન્સ હોય છે. બરાબર. પણ ઘણીવાર આપણે ઇલેક્ટ્રોન માટે પણ આ સિસ્ટમનો યુઝ કરીએ. પણ ઇલેક્ટ્રોન માટે એક મુશ્કેલી એ છે કે તમે જો એની આવૃત્તિ લેવા જાઓ તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઘણો ઓછો છે, 10⁻⁻19 જેટલો. બરાબર.
અને એ જ રીતે ઇલેક્ટ્રોનનું દળ લેવા જાઓ તો 10⁻31 જેવું છે. એટલે આવતકાળ જે છે એ ખૂબ જ નાનો મળે છે અને આવૃત્તિ ખૂબ જ મોટી મળે છે. હવે આવડી મોટી આવૃત્તિ આની અંદર આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે મેન્ટેન કરવી બહુ ડિફિકલ્ટ છે. એટલે ખૂબ જ હલકા કણો, ઇલેક્ટ્રોન જેવા કણો માટે આપણે આવું પરફેક્ટ અથવા તો પ્રિસાઇઝ સિન્ક્રોટ્રોન કે સાયક્લોટ્રોન બનાવવું ડિફિકલ્ટ છે. બરાબર. તો આવી અમુક એની મુશ્કેલીઓ આવે છે. તમે ટેક્સ્ટબુકમાં જોજો. મોટા ભાગે આમાં કંઈ બહુ કેલ્ક્યુલેશન નથી, બહુ એવી ડિફિકલ્ટી નથી. પ્રિન્સિપાલ સમજવાનો છે. પછી આવતી મુશ્કેલીમાં મેં કીધું એવા ઇલેક્ટ્રોન જેવા કણો ને ની આવૃત્તિ વધારે હોવાથી એસી આવૃત્તિ બનાવી શકાતી નથી અથવા મુશ્કેલ છે. આ પહેલું. બરાબર. પછી બીજી આમાં એક મુશ્કેલી એ આવે છે કે વેગ પણ હદ ઉપરનો વધારી નથી શકાતો. પ્રકાશનો 10મા ભાગનો વેગ ઇલેક્ટ્રોન મેળવી શકે છે, પણ એટલો પ્રકાશના વેગ જેટલો નજીક લઈ શકાતો નથી. છતાંય આપણે અહીંયા એક વસ્તુ લખી કે વી ખૂબ વધારે મળતો નથી. જો વી સીની નજીક જાય તો તેનું દળ એમ અચળ રહે નહીં. બરાબર. જો હવે આ સમજાવું કે એમ જે છે એમનું એક સૂત્ર છે m0 પછી 1 - v²/c². આ સૂત્ર છે કે જ્યારે કોઈ પણ m0 દળવાળો કણ v વેગથી ગતિ કરતો હોય ત્યારે એનું દળ અચળ નથી રહેતું. આ સૂત્ર પ્રમાણે બદલાતું હોય છે. સામાન્ય રીતે ઓછા વેગ સાથે ગતિ કરતી વખતે આ દળમાં બહુ ફેર પડતો નથી, પણ જ્યારે ખૂબ વધારે જો v સીની નજીક જાય તો તેનું દળ અચળ રહે નહીં, આ સૂત્ર પ્રમાણે. અને જો દળ ન અચળ રહે તો એની સાયક્લોટ્રોનનો આવતકાળ જે છે એ બદલાતો હોય એટલે તમે જે ગણતરી કર્યું હોય, ધારો કે એનો આવતકાળ છે કે 10⁻30 સેકન્ડ એનો આવતકાળ છે, તો અહીંથી અહીંયા 10⁻30 સેકન્ડમાં આવી જાય. પણ આ થોડુંક તમે એ જે ગણતરી કર્યું હોય એ પ્રમાણે સેટ કર્યું હોય, પણ વેગ બદલાય એટલે એનો આવતકાળ બદલાઈ ગયો હોય, એટલે તમારો આવતકાળ જુદો આવશે, જ્યારે અહીં સેટ કરેલો આવતકાળ જુદો છે. હવે આમાં એવું છે કે જ્યારે અહીંયા વિદ્યુતભાર આવી ગયો હોય ત્યારે એક્ઝેક્ટ અહીંયા ધન વીજભાર કે ઓપોઝિટ વીજભાર થવો જોઈએ, પણ એની પહેલાં ધારો કે થઈ જાય તો શું થશે? અહીંયા ઋણ જ હશે. બરાબર. એટલે અને આ ધન હશે તો આને પાછું ખેંચશે. ખ્યાલ આવે છે કે અહીંયા જ્યારે ઋણ વીજભાર હોય ત્યારે સામે ધન વીજભાર થાય તો જ એની અસર વધે. પણ ધારો કે ઋણ હોય ને તે એની સામે ઋણ જ થયો હોય થોડી વાર માટે તો એના વેગનો ઘટાડો કરશે, એટલે સામેની ઓપોઝિટ અસર એમાં કન્ટ્રીબ્યુટ કરશે. એટલે એક વસ્તુ આ જોવા મળે છે. આની અમુક મુશ્કેલી છે, ડ્રોબેક છે. ત્રીજો ડ્રોબેક કે આનો જો વ્યાસ મોટો રાખો, વર્તુળાકાર તકતીઓનો અથવા તો ડીશનો વ્યાસ મોટો રાખો તો વેગ મોટો મળે. પણ મોટા ત્રિજ્યાવાળા આવા એકમમાં યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્ર અચળ, આ કેવું છે જુઓ તમે, અચળ છે. અચળ જાળવી રાખવું મુશ્કેલ છે. બરાબર. અને તો પછી આવૃત્તિ બદલાય તો આની અને આની આવૃત્તિ સાથે મિસમેચ થાય. આ આવૃત્તિ ઇલેક્ટ્રોનને ફરીને અહીંયા આવવાનો ટાઈમ ગણે છે અને આ આવૃત્તિ તમારા ધન ઋણ બદલાવાનો ટાઈમ ગણે છે. એટલે અહીંયા લખશું મોટા વિસ્તારમાં બી અચળ રાખવું મુશ્કેલ છે. બરાબર. બી અચળ રાખવું મુશ્કેલ છે. આ ત્રણ એના મેઇન ડ્રોબેક છે. ખાલી યાદ રાખજો, આવું ઘણીવાર MCQમાં અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. અને મેં બહુ ઝડપથી લીધું છે કારણ કે આ વસ્તુ ટેક્સ્ટબુકમાં આપેલી છે, એટલે આમાં એટલી બધી મુશ્કેલી નહીં આવે. તમે વાંચી લેશો તો પણ ખ્યાલ આવી જશે. બરાબર. ચાલો, એના સિવાયના જે ટોપિક છે
દાખલાઓ છે જે વારંવાર આવતા હોય એ લઈએ. અને આપણે એવા દાખલા મેં પસંદ કરેલા છે કે એ દાખલામાં ઘણી બધી બીજા પણ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. એટલે એ દાખલામાં એક નહીં પણ ઘણા બધી વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવાની આવે એ ટાઈપની આપણે દાખલાઓનું સિલેક્શન કરેલું છે. ચાલો એક વસ્તુ લઈએ. એક છે, ધારી લો કે બી બરાબર B0 I મેગ્નેટિક ફિલ્ડ આવું આપ્યું છે. V બરાબર V0 J, બરાબર. અને તમને કહે છે કે RT, હું સમજાવું આ શું છે, બરાબર, મેળવો. અને આપણે આ રીતે આ Z અક્ષ છે અને આ છે Y અક્ષ. હવે સમજો કીધું છે શું, તો કે એક ચાર્જ પાર્ટિકલ છે. કયો ચાર્જ પાર્ટિકલ છે? Q, અથવા ઇલેક્ટ્રોન તો નથી કીધો, Q ચાર્જ પાર્ટિકલ છે. Q અથવા Q0 વીજભાર છે. Q અથવા Q0 વીજભાર. હવે એક હું તમને ગઈકાલે કહેતા અથવા તો ગઈ વખતેના વિડીયોમાં કહેતા ભૂલી ગયો કે આપણે એક જે બળનું સૂત્ર લેતા હતા કે Q × V × B નું જે સૂત્ર લેતા હતા એમાં મેં તમને દિશાઓ માટેના દાખલા કરાવ્યા, દિશાઓ માટેની કેલ્ક્યુલેશન્સ કરાવી. હવે એમાં યાદ રાખજો કે Q ઋણ હોય ને તો બધું બદલાઈ જશે, બરાબર. ધન Q માટે એ બધી વાત હતી. Q જો ઋણ હશે તો દિશા એક્ઝેક્ટ ઉલટી થઈ જશે. એટલે મેં ગઈકાલે કદાચ આવું કીધું હોય કે ચાલો આ V છે અને આ B છે, આ V છે અને B છે, ચાલો કો જોઈ મને કઈ દિશામાં બળ લાગશે. તો V ક્યાં છે? બહારની તરફ. B આમ છે એટલે ઉપરની દિશામાં બળ લાગશે એવું કીધું. પણ જો વીજભાર ઋણ હોય તો નીચેની દિશામાં બળ લાગશે, બરાબર. એટલે આ સમજો તમે, કેલ્ક્યુલેશનમાં ભૂલ ન પડે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, તો એ અત્યારે મેં તમને થોડું ક્લેરિફિકેશન કરી દીધું. ઓકે, હવે આપણે અહીંયા શું કરવાનું છે જોવો જોઈએ કે સમય, જુદા જુદા સમયે વિદ્યુત ભારોનું સ્થાન ક્યાં હશે. એટલે આ મેં આની અંદર તમને બધું જ આપી દીધું છે. બી જે છે એ I એટલે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. હવે એક્સ અક્ષ ક્યાં છે? આમ બહાર છે? નથી, બહાર નથી એકચ્યુઅલી. તમે જુઓ તો એક્સ અક્ષ કઈ બાજુ આવશે? જો મોટા ભાગે આપણે આ આંગળીઓ ઉપરથી લેતા હોય છે. આ એક્સ હોય, આ વાય હોય તો આ ઝેડ હોય. મોટા ભાગે નહીં પણ સિસ્ટમ જ આ છે ગણિતમાં કે પહેલી આંગળી એક્સ અક્ષ, બીજી આંગળી વાય અક્ષ અને ત્રીજી આંગળી ઝેડ અક્ષ. અત્યારે ઝેડ અક્ષ મેં આમ ગોઠવેલું છે એટલે આ અંગૂઠો મારો ઝેડ અક્ષ છે, બરાબર. ફરીથી કહી દઉં, પહેલી આંગળી આ રીતે ગોઠવવાનું તમારે. પહેલી આંગળી એક્સ અક્ષ, બીજી આંગળી વાય અને ત્રીજી આંગળી ઝેડ, અંગૂઠો એટલે ઝેડ અક્ષ. એટલે ઝેડને હું અહીંયા ગોઠવી દઉં, બરાબર. ચાલો ઝેડ અને પછી વાય રાખવાનું. આ વાય છે એટલે આમ રાખવું પડે. ફરીથી જોવું જોઈએ, ઝેડ, વાય અને એક્સ ક્યાં જાય છે? અંદરની તરફ જાય છે. એટલે આપણી ભૂલ થઈ જાય આવી રીતે ઘણીવાર. જે સ્ટાન્ડર્ડ સિલેક્શન ઓફ એક્સિસ હોય તો એમાં આપણે મોટા ભાગે આવી જ કન્ડિશનથી, મોટા ભાગે બહુ તકલીફ નથી પડતી પણ આમાં ટિપિકલી તમને, એટલે જ મેં કીધું કે આમાં ઘણા કોન્સેપ્ટ એક સાથે આવી જાય એવું કંઈક વિચારશો. એટલે એક્સ અક્ષ અત્યારે અંદરની તરફ છે, બહાર નથી. મોટા ભાગે બધા શું વિચારી લે કે બહાર છે. ઓકે, ચાલો. એટલે એક્સ અક્ષ અંદર તરફ છે એટલે બી જે છે અંદર છે. એટલે હું લખી જ નાખું અહીંયા કે બીની દિશા કઈ છે? અંદરની તરફ છે. ઓકે, વી જે છે એ ધન, એટલે વી અહીંયા છે. સમજ પડી ગઈ? એટલે બી એટલે તમે આમ જ લખશો, અંદરની તરફ જાય છે, આવું છે, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ આ ટાઈપનું છે. ચાલો, હવે એની અંદર જો કોઈ પાર્ટિકલ આમ મૂવ થાય તો એને બળ કઈ દિશામાં લાગશે? તો મેં તમને કીધું કે V × B લેવાનું છે. V ક્યાં છે? આમ છે. B ક્યાં છે? આમ, બરાબર. એટલે V × B એટલે આ બાજુ એને બળ લાગશે. એટલે કઈ બાજુ એ મૂવ થશે? આ બાજુ મૂવ થશે. તમને હવે ખબર પડી ગઈ કે એ શું બનાવશે? સર્કલ બનાવશે. શું બનાવશે?
આ રીતે થશે, એ સર્કલ બનાવશે, બરાબર. ઓકે, હવે કોઈ પણ ટાઈમે આ સર્કલમાં આપણે એક્સ, વાય અને ઝેડ પોઝિશન એની લેવી છે, બરાબર. તો સૌથી પહેલાં તો એક્સ અક્ષ ઉપર, તો આ જે સર્કલ છે આમ જ આ સમતલમાં જ મૂવ થવાનો છે એ પાર્ટિકલ, બરાબર. અને એક્સ અંદર છે એટલે એક્સ તો હંમેશા શું આવશે? 0 જ આવશે, કારણ કે એ વાયઝેડ સમતલમાં મૂવ થાય છે, એટલે અહીં લખશું વાયઝેડ સમતલ. ઓકે, તો આમાં થોડું રેકોર્ડિંગ અત્યારે બંધ થઈ ગયું હતું, એટલે મેં ફરીથી શરૂ કર્યું છે. જો પહેલાં તો મેં તમને કહ્યું કે આ સમતલમાં છે, એટલે એક્સ વાય સમતલમાં હોવાથી અત્યારે ક્યાં ફરે છે? એક્સ વાય સમતલમાં હોવાને લીધે એને એક્સ અક્ષ ઉપર કોઈ કોર્ડિનેટ હોતા નથી, કારણ કે એક્સ અક્ષ આમ અંદર હોય છે, અંદર બહાર હોય છે, પણ એ તો અહીંયા જ ફરે છે, એટલે એક્સ એનો હંમેશા કેટલો રહેવાનો છે? 0 રહેવાનો છે, કારણ કે એક્સની વેલ્યુ બદલાતી નથી. ચાલો વાયની વાત કરીએ, તો અહીંયા હું ત્રિજ્યા ગણી નાખું આર જેટલી છે, અહીંયા એનો ખૂણો કેટલો છે? ઓમેગા ગુણ્યા ટી જેટલો છે, તો મારે વાય આટલો થશે, એટલે આ આર કોસ થીટા આટલું થાય અને આર સાઇન થીટા આટલું થાય, એટલે મારે શું લખવાનું છે? વાય ટી બરાબર આર સાઇન થીટા અથવા ઓમેગા ટી. આરની વેલ્યુ તમને ખબર છે, આરની વેલ્યુ કેટલી લીધી હતી? mv અપોન ક્યુ બી 0 સાઇન ઓમેગા ટી. ઓમેગાની વેલ્યુ કેટલી છે? ટીની વેલ્યુ તમને ખબર હતી, કેટલી છે? 2πm અપોન ક્યુ બી. તો ઓમેગા એટલે ક્યુ બીના છેદમાં m થશે, બરાબર. અહીંથી જો લખી નાખો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બીના છેદમાં m આટલું થશે. ઓકે, ક્યુ બી અથવા બી 0 થશે અત્યારે આપણે, બરાબર. ચાલો, તો એ શું આવશે? વાય આવશે. ગમે તે સમય હશે તો વાય એટલે આટલું થશે. ઓકે, ઝેડ લેવું હોય તો ઝેડ એટલે આ સેન્ટરથી આ પોઈન્ટનું અંતર, ઝેડ એટલે આટલું થાય, આપણે આટલું ઝેડ થાય, બરાબર. તો એ કેવી રીતે મેળવાય? તો કે આ આર છે, આરમાંથી આટલું બાદ કરી નાખો, એટલે આરમાંથી આર કોસ થીટા બાદ કરો તો તમને ઝેડ મળી જાય. તો આરમાંથી આર કોસ થીટા મેં બાદ કરી નાખ્યું. ઓકે, આ બહાર લઈ લો, આરની વેલ્યુ ફરીથી mvના છેદમાં ક્યુ બી 0 મૂકી દો, બરાબર. અને ઓમેગાની જગ્યાએ ક્યુ બી 0 બાય m મૂકી દો, બરાબર. તો આ તમને ઝેડ મળશે, પણ ઝેડ હંમેશા કઈ બાજુ આવે છે? ઋણ બાજુ આવે છે, એ યાદ રાખજો. એટલે જો હું આરટી લખું તો આરટીમાં એક્સ ઘટક કંઈ આવતો નથી, એટલે હું આઈમાં કંઈ લખીશ નહીં. પછી વાય ઘટક આવે છે, વાય ઘટક આટલો મૂકો, વાય કમ્પોનન્ટ્સ આટલો આવે, એમાં જે લખો. પછી આ છે ઝેડ જે છે એ અહીંયા મૂકી દો અને માઇનસ સાઇન તમે બહાર લઈ લો અને કે એનો વેક્ટર બહાર લખી નાખો. તો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ચાર્જ ઇન એ ફિલ્ડ ઓર ઇન એ સિચ્યુએશન ગિવન ઓવર હિયર? એટલે કે અહીંયા જે સિચ્યુએશન આપેલી છે એમાં ચાર્જ કયા સમયે ક્યાં હશે એ તમને આખી ઇન્ફોર્મેશન મળી જાય. ખ્યાલ આવ્યો? એટલે આ મેં રેકોર્ડિંગ બંધ થયું હતું ત્યારે હું આ કરતો હતો, એટલે મેં અત્યારે ફરીથી પાછું સમજાવી દીધું, બરાબર. તો આપણે એ મિક્સ કરી દઈશું, જોઈન કરી દઈશું વિડીયો. ચાલો, એની સાથે એવો ને એવો એક બીજો દાખલો લઈ લઈએ, એટલે થોડી વધારે પ્રેક્ટિસ થઈ જાય તમારે, બરાબર. જો એમાં સિચ્યુએશન એવી આપેલી છે કે બી ઇઝ ઇક્વલ ટુ કદાચ માઇનસ છે, પણ ચેક કરીએ આપણે શું છે. જુઓ, બી ઇઝ ઇક્વલ ટુ B0 જે એવું આપેલું છે, કરેક્ટ. વી ઇઝ ઇક્વલ ટુ V0 કે આપેલું છે, કરેક્ટ. ક્યુ અને એમ ચાર્જ જે છે એનો દળ અને વીજભાર ક્યુ અને એમ છે, ધન જ ગણશું આપણે. આરટી લેવાનું કીધું છે, ઓકે. અને આકૃતિ થોડીક જુદી આપી દીધી છે અત્યારે તમને. એક્સ અને ઝેડ ઘટક
આમ તો તમારે આકૃતિ સિલેક્ટ કરવાની હોય, યાદ રાખજો. તમારે વી અને બી ઉપરથી આકૃતિ સિલેક્ટ કરવાની છે. વી શેમાં છે જોવો જોઈએ, જેમાં છે. વી કેમાં છે અને બી શેમાં છે, જેમાં છે. અને ફર્સ્ટ શેમાં, આઈમાં. એટલે આઈ તો આવવું જ જોઈએ, જેમાં વર્તુળ બનાવવું હોય, બરાબર, એ તો તમારે રાખવું જ પડશે. એટલે આઈ એટલે એક્સ અક્ષ આવવો જોઈએ, બરાબર. અને શેમાં એ ફરશે, તો કે વેલોસિટી. તમે યાદ રાખજો, જો બી હમણાં હું દોડતો હતો, ડ્રો આપણે કરતા હતા, તો એમાં શું કરતા હતા કે એકને આપણે આમાં લંબ દોરતા હતા, બીજાને આપણે સમાંતર દોરતા હતા. એક કામ કરી જોઈએ, આ વી છે અને આ બી છે, બરાબર. આ એક વાર, અને પછી આ બી છે અને આ વી છે, એવું લો. તમે ચેક કરો જોઈ, આમાં કઈ દિશામાં એ વી ક્રોસ બી. વી એટલે બહાર આવે છે, બી એટલે એને આ દિશામાં બળ લાગે છે, એટલે આમ ગતિ કરશે, એટલે આ સમતલમાં ગતિ કરશે, બરાબર. ઓકે, તો આમાં એ ખબર પડી ગઈ કે વી ક્રોસ બીમાં સમતલમાં ગતિ કરે છે. અને આમાં વી આમ છે, વી આમ છે આ દિશામાં, અને બી બહાર છે આમ. એટલે આમાં કઈ દિશામાં ગતિ કરશે, તો આમ નીચેની દિશામાં, એટલે આ દિશામાં ગતિ કરશે. ટૂંકમાં વી ક્રોસ બીમાં એક ગમે તે એક લંબ હશે તો પણ તમે એની સિચ્યુએશન પરફેક્ટલી કન્સ્ટ્રક્ટ કરી શકશો. એટલે એક એક્સ મારે લેવો પડશે, બેમાંથી એકને લંબ લેવાનો અને એક મારે એક્સ લેવો પડશે. ઓકે, ચાલો હું અહીંયા ડ્રો કરી નાખું. તો આ છે એક્સ અક્ષ. ઉપર શું લઈએ, ઝેડ લઈએ કે પછી ઝેડ લઈએ કે પછી વાય લઈએ? તો ચેક કરો, તો ઝેડ લેવાથી વેલોસિટી આપણે દર્શાવી શકશું. જો ઝેડ અક્ષ નહીં લઈએ અને તમે વાય અક્ષ લેશો તો તમારે વેગ આમ અંદર ક્યાંક દેખાડવો પડશે. એટલે ગતિ થોડીક આવી કંઈક હશે, વેગની દિશામાં ગતિ હશે. જો તમે આમાં શું સોરી, આ મારી ભૂલ થઈ ગઈ. જો તમે વિચારો, આમાં વેગ આમ છે અને બી આમ છે. એટલે મેં તમને કીધું વી બી, એને લાગશે કઈ દિશામાં, ઉપરની તરફ બળ. એટલે આ આમ ફરવા લાગશે, આમ ફરશે. સમજાયું? એટલે તમારા સમતલમાં નહીં આવે. આમાં તમે જુઓ તો વી આમ છે અને બી આમ છે, સોરી આમ થશે, બરાબર. વી અને બી, બળ કઈ દિશામાં લાગશે, નીચે. નીચે બળ લાગે તો આમ ગતિ કરશે, બરાબર, આમથી આમ ગતિ કરશે. એટલે તમારે યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર લંબ દેખાડવું જોઈએ. અહીં લખી જ દઉં કે આકૃતિ દોરવી હોય, આકૃતિ માટે બી સમતલ ને લંબ હોવું જોઈએ. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ નોટ કરી આપણે. આકૃતિ માટે બી સમતલને લંબ હોવું જોઈએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે બી મારે વાય નહીં દોરવું પડે, અહીંયા મારે શું દોરવાનું આવશે, ઝેડ દોરવાનું આવશે. સમજાય? ઓકે, ફરીથી પાછું કઈ દિશામાં શું છે એ ચેક કરી લઈએ આપણે. મેં તમને કીધું કે જમણા હાથમાં પહેલી આંગળી એક્સ, બીજી આંગળી વાય અને અંગૂઠો ઝેડ. તો હવે આમાં જો એક્સ તો મેં ગોઠવી દીધું છે આમ, બરાબર, પણ આ વાય ઉપર નથી રાખવાનું. શું ઉપર રાખવાનું છે? અંગૂઠો રાખવાનો છે. તો આમ થશે જો, બરાબર. અને એટલે અંદરની તરફ શું થશે, વાય જશે, અંદર વાય જશે. યાદ રાખજો, વાય અંદરની તરફ છે, બરાબર. કારણ કે ઘણીવાર મેથ્સમાં તમે આવી સાઇન લેતા હોય તો આમ મુશ્કેલી નથી આવતી, પણ આવા કેસમાં દિશાઓ માટે મુશ્કેલી સર્જાય. તો વી કઈ દિશામાં છે, તો એને આમ તમે ધક્કો મારો છો. હવે ડાયરેક્શન કહો મને. ચાલો, વી ઉપર છે, ચુંબકીય ક્ષેત્ર નીચે છે. વી ઉપર, ચુંબકીય ક્ષેત્ર નીચે. વળી પાછું એને આ દિશામાં ધક્કો લાગશે. આમાં કદાચ હા, એટલે બી સોરી માઇનસ આપેલું છે. મેં તમને કીધું ને કે બી માઇનસ છે. ઓકે, એ તો સમજી લેશું, કંઈ વાંધો નહીં. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, તો કે માઇનસ જેની દિશામાં. પહેલાં તો વાય કઈ દિશામાં આવ્યો, વાય અંદરની દિશામાં આવ્યો. તો માઇનસ સોરી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું, તો કે માઇનસ વાયની દિશા. માઇનસ વાયની દિશા એટલે બહારની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કેવું થયું, આવું.
બરાબર. આવું મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે, સમજાયું? આમ ટપકા દોરું છું. મેગ્નેટિક ફિલ્ડ આ ટાઈપનું છે. હવે તમે જુઓ, મેં શરૂઆતમાં લખતી વખતે તમને કીધું હતું કે આ માઇનસ છે કે પ્લસ છે એ સમજાતું નથી, એટલે તમે આ રીતે વેલ્યુ લખશો તો કેલ્ક્યુલેશન તમે કરી શકશો. આને આપણે કાઢી નાખીએ. ઓકે, હવે વેલોસિટી પાર્ટિકલ કઈ બાજુ જાય છે? પ્લસ જેની, એટલે આ દિશામાં જાય છે. હવે ચેક કરો તો વી આમ છે અને બી બહાર છે, બરાબર. તો વીની દિશામાં અંગૂઠો અને બહારની દિશામાં આંગળીઓ કઈ બાજુ આવશે? આમ બળ લાગશે. એટલે તમે આ જે સર્કલ બનશે આવું બનશે, બરાબર. તો હવે તમને આવડશે કેલ્ક્યુલેશન કરતા. મૂકી દઈએ વેલ્યુ, બરાબર. શું આવશે વેલ્યુ ચેક કરી લઈએ. આમાં પહેલી જ વાત કયા સમતલમાં છે? તો સૌથી પહેલાં આપણે એ લખી નાખીએ કે સમતલ છે એનું એક્સ અને ઝેડ સમતલ. એ લખશું કે એક્સ ઝેડ સમતલ હોવાથી વાય ટી આવશે 0. વાય ટી 0 થશે, બરાબર. ઓકે, એટલે એક મળી ગયું. એક્સની વેલ્યુ આપણે લેવાની થાય તો ગમે તે ટાઈમે ધારી લો કે અહીંયા શરૂઆત ક્યાંથી કરે છે? અહીંથી કરે છે. અને કઈ બાજુ શરૂઆત કરે છે? આમ કરે છે, ફરે છે આમ, એટલે આ દિશામાં ઓમેગા ટી થશે. યાદ રાખજો. એનું ફરવાનું ચાલુ અહીંથી આમ થાય છે, એટલે ઓમેગા ટી આમ થશે. ભૂલ થઈ જાય નહીંતર ઘણી વાર કે તમે આમ કરી નાખો, પણ એની રોટેશનની ડાયરેક્શન ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેશન કરવાની. ઓકે, ચાલો હવે એક્સ લેવું છે મારે. તો એક્સ એટલે શું થશે? તો કે આ આર છે. આ શું થશે? આર કોસ થીટા થશે. અને આ આખું કેટલું છે પાછું? આર છે. ઓકે, તો એક્સ કેટલું થશે? તો કે એક્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એમાં આર માઇનસ આર કોસ ઓમેગા ટી. થીટા એટલે ઓમેગા ટી. આર બહાર લઈ લો એટલે એમ વીના છેદમાં ક્યુ બી 0 1 માઇનસ કોસ, અહીંયા શું લખ્યું હતું યાદ છે? ક્યુ બી 0 બાય એમ ઇન્ટુ ટી. આવું થશે, કરેક્ટ. ચાલો ઝેડ લેવાનું છે. તો ઝેડની વેલ્યુ આ જ રીતે થશે. તો આ કેટલું થશે? આર સાઇન ઓમેગા ટી. આર સાઇન ઓમેગા ટી. તો એમ બી બાય ક્યુ બી 0 સાઇન ક્યુ બી 0 બાય એમ ઇન્ટુ ટી. આવું થશે. વેલ્યુ મૂકી દો ચાલો. તો આર ટીના રિસ્પેક્ટમાં એક્સ આવે એમ, આ તો મૂકી દેશો તમે, બરાબર. આ લખવાની જરૂર નથી. એમ વી બાય ક્યુ બી 0, બરાબર. આ મૂકો પહેલાં 1 માઇનસ કોસ ક્યુ બી 0 બાય એમ ઇન્ટુ ટી. આ થશે આઈ, બરાબર. પછી વાય નથી આમાં, એટલે ઝેડ જ આવશે. આને આપણે બિગ બ્રેકેટ બનાવી દો. આ મેં બહાર કાઢી લીધું. પ્લસ સાઇન ક્યુ બી 0 બાય એમ ઇન્ટુ ટી. અને આવશે ઝેડ. ઝેડ એટલે કે. લ્યો, આવી રીતે વેલ્યુ લખી શકશો. જો આવું સમજાવવાનો પર્પસ એ હતો કે આમાં મેં કોઈ સ્પેસિફિક વેલ્યુ લીધી નહોતી. વેલ્યુ લીધા વગર ઓરિજિનલ એના સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર જ આપણે કેલ્ક્યુલેશન પૂરું કર્યું, બરાબર. તો એનો અર્થ એવો છે કે તમને જ્યારે આવા ક્વેશ્ચન પૂછાય તો આમાં બધું આમાંથી જે જોઈતું હોય એ લઈને કેલ્ક્યુલેશન કરવાની. આવા ક્વેશ્ચન મેં અમુક જોયેલા છે એટલે મેં તમને આ કેલ્ક્યુલેશન કરાવી, બરાબર. ચાલો, એના સિવાય હવે ઘણીવાર એવું આવે છે કે પાર્ટિકલ કેટલા ટાઈમ માટે એ મેગ્નેટિક ફિલ્ડમાં રહે, એવી કેલ્ક્યુલેશન આવે છે, બરાબર. તો એ તો બહુ ઇઝી છે અને તમને આવડે એવી છે, એટલે એના અમુક ક્વેશ્ચન્સ આપણે લઈએ. હા, પણ એમાં લોજિક તમારે વ્યવસ્થિત લગાવવું પડે તો તમને એની કેલ્ક્યુલેશન આવડે. જેમ કે તમને આ રીતે
એક મેગ્નેટિક ફિલ્ડનો રિજિયન આપેલો છે, પછી અંદર એક પાર્ટિકલ વી સ્પીડ, ક્યુ માસ, ક્યુ ચાર્જ અને એમ માસ વાળો એન્ટર કરાવીએ છીએ. આ છે B0. જો યાદ રાખો કે આમાં તમને કિંમતો આપે, બરાબર, ક્યુ, એમ, વી, B0 વગેરેની કિંમતો આપેલ હોય, બરાબર. આવું હોઈ શકે, પણ હું અત્યારે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ લઉં છું. તમને એમ પૂછે કે કેટલા સમયમાં ક્યુ શેમાંથી, ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. તો આવું પૂછે છે કે કેટલા સમયમાં એ બહાર નીકળી જશે. તો એ તો ઇઝી છે. જો શું કરશો તમે, આ રીતે એની આવું એક સર્કલ બનાવે, પણ સર્કલ કેટલું કરી શકશે, અડધું જ સર્કલ કરી શકશે, કારણ કે અડધા સર્કલ પછી એ ચુંબકીય ક્ષેત્ર નથી એટલે બહાર નીકળી જશે. તો આખા સર્કલ માટેનો ટાઈમ કેટલો, તો અહીં લખશો કે આવતકાળ બરાબર 2πm/QB અથવા B0. તો કેટલા ટાઈમમાં બહાર નીકળી જશે, તો કે T/2 ટાઈમમાં બહાર નીકળી જશે, એટલે Q 2πm QB0 × 1/2, એટલે આ નીકળી જશે πm/QB0. લ્યો, ખબર પડી. આટલા ટાઈમમાં એ વીજભાર બહાર. આવા થોડાક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હોય છે. ખાલી એવું ન પૂછે કે આનો આવતકાળ ગણો, કે આનો આવતકાળ કેટલા સર્કલ પૂરા કરશે, અથવા તો એનો કોણીય વેગમાન શું છે, બરાબર. G-NEET-માં થોડુંક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હોય કે એ આ ટાઈપના હોય કે હાઉ મચ ટાઈમ ઇટ વિલ ટેક ટુ કમ આઉટ ફ્રોમ ધ મેગ્નેટિક ફિલ્ડ. તો એ ટાઈપના ક્વેશ્ચન્સ આમાં વધારે હોય. ખ્યાલ આવ્યો? તો એને આપણે હજી થોડા સોલ્વ કરીએ. આપણી પાસે એવા ક્વેશ્ચન છે, બરાબર. તમને એક એંગલ આપેલો છે, એંગલના ફોર્મમાં આપણે વાત કરીએ. ચલો, આ જ ક્વેશ્ચન છે. જો ડાયાગ્રામ આવો આપ્યો છે. મોટા ભાગે આપણને ઇઝી પડે એટલે આ ટાઈપનું મેગ્નેટિક ફિલ્ડ લઈએ છીએ, બરાબર. આ એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શન, અને એ ડાયરેક્શનમાં એ જે ચાર્જ પાર્ટિકલ છે એ અહીંયા થીટા એંગલે એન્ટર થાય છે. ક્યુ, એમ અને વી એની સ્પીડ છે. સમજ પડી ગઈ તમને? થીટા એંગલે એન્ટર થાય છે. તો તમારે નોટ કરવાનું છે કે હાઉ મચ ટાઈમ ઇટ વિલ ટેક ટુ કમ આઉટ ફ્રોમ ધ ફરીથી એ જ, બરાબર, કે કેટલા સમયમાં તે બીમાંથી બહાર નીકળી જાય, બરાબર. એ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો અહીંયા જે આ સર્કલ બનશે એ સર્કલ આ ટાઈપનું હશે. સમજ પડી? સર્કલ કેવું હશે? આ ટાઈપનું હશે. ધેટ મીન્સ એ આમ કંઈક કેટલો ખૂણો બનાવશે, આની સાથે હોરિઝોન્ટલ સાથે વળી પાછો કેટલો થીટા જ એંગલ બનાવશે, બરાબર. આ એંગલ પણ કેટલો છે? થીટા છે, બરાબર. અને આ એંગલ પણ કેટલો છે? થીટા છે. એટલા ભાગમાં સિમેટ્રિકલી એ એંગલ બનાવીને બહાર નીકળશે. ઓકે, હવે આપણે અહીંયા ક્યાંક એનું સેન્ટર હશે, બરાબર. ઓકે, આ જે છે એની ત્રિજ્યા થશે, બરાબર. એની શું થશે? ત્રિજ્યા થશે. તો તમારે હવે એ ફાઇન્ડ કરવાનું છે કે આ એંગલ કેટલો થાય, બરાબર. એ એંગલ કેટલો થાય. તમને ખબર છે કે જે આમ સર્કમફેરન્સ હોય છે, એટલે કે પરિઘ હોય છે, એની સાથે ત્રિજ્યાનો એંગલ 90 હોય. કેટલો હોય? 90 હોય. તો આ એંગલ કેટલો થશે જોવો જોઈએ, 90 - થીટા થશે. એ જ રીતે આ એંગલ પણ કેટલો થશે?
ક્યુ એમ વી અને B0 90 માઇનસ થીટા. ક્લિયર? તો હવે તમે વિચારો કે હું સેન્ટર પાસે બે એંગલ બનાવું, એક આવું હોરિઝોન્ટલ લાઈન બનાવી દઉં, તો આ એંગલ 90 માઇનસ થીટા અને આ એંગલ પણ કેટલો 90 માઇનસ થીટા થાય. બરાબર? તો હવે એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે there is an arc who subtends the angle equal to twice of 90 minus theta. એનો મતલબ શું કે વર્તુળના પરિઘ ઉપર એક એવો ચાપ છે કે જે કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? આ બેના ડબલ જેટલો. એટલે ટોટલ એંગલ જો લઈએ એટલે કુલ કોણ કેટલો થાય? તો કે 2 ગુણ્યા 90 માઇનસ થીટા, એટલે 180 માઇનસ થીટા એનો કુલ કોણ થાય. હવે તમને એ ખબર પડી જાય કે આખા સર્કલનો એંગલ કેટલો હોય. આખા સર્કલનો એંગલ 2π એંગલ હોય ત્યારે કેટલું એક સર્કલ ફરી જાય છે. બરાબર? એટલે એક આખું સર્કલ ફરી જાય છે. અથવા તો આખા સર્કલ ફરવા માટે કેટલો ટાઈમ એને લાગે છે? આ વધકાળ જેટલો ટાઈમ લાગે છે. એટલે 2π જેટલા એંગલ, જો ફરીથી કહું, એક પૂર્ણ ચક્ર માટે કેટલો સમય લાગે? T જેટલો. તો એનો મતલબ શું કે કેટલો કોણ? તેથી 2π કોણ માટે કેટલો સમય લાગે? T જેટલો. તો અત્યારે આપણી પાસે કેટલો કોણ છે? 180 એટલે પાઈ માઇનસ થીટા. તો એમાં જે સમય લાગે એ કેટલો? તો કે T બરાબર પાઈ માઇનસ થીટા ઇન્ટુ કેપિટલ T બાય 2π. આટલું થશે. બરાબર? ઓકે. હવે આને આપણે સોલ્વ કરવાની જરૂર નથી. આમ તો પાઈ માઇનસ થીટા બાય 2π ઇન્ટુ ટીની વેલ્યુ તમને ખબર છે 2πm ના છેદમાં QB0, એટલે 2π નીકળી જાય, પાઈ માઇનસ થીટા m બાય QB0. કરેક્ટ? તો આવી રીતે કેલ્ક્યુલેશન થાય. હું જોઈ લઉં એકચ્યુઅલી આવો જવાબ છે કે નહીં. યસ, એમ નહીં, 2 થીટા, મારી ભૂલ થઈ ગઈ, 2 થીટા આવે છે. સોરી, અહીંયા શું આવશે? 2 થીટા આવશે. અહીંયા પણ 2 થીટા આવશે. કરેક્ટ? તો તમે એક મુદ્દો બનાવીને લખી નાખજો. શું મુદ્દો લખશો તમે? કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ ચુંબકીય ક્ષેત્રમાં એને લંબ દિશા સાથે થીટા કોણે એન્ટર થતો હોય તો એ ચુંબકીય ક્ષેત્રમાં કેટલો ટાઈમ રહેશે. ફરીથી, કોઈ પણ ચાર્જ પાર્ટિકલ વિદ્યુત ભાર મેગ્નેટિક ફિલ્ડની લંબ દિશા સાથે અથવા તો મેગ્નેટિક ફિલ્ડમાં થીટા કોણે, પણ હવે કોની સાથે થીટા કોણે એ વિચારવાનું ને. એટલે કોની સાથે? મેગ્નેટિક ફિલ્ડને લંબ દિશા સાથે થીટા કોણે એન્ટર થાય છે. અહીંયા નહીં, ચુંબકીય ક્ષેત્રનો ભાગ નહીં. એટલે યાદ રાખવાનું કે મેગ્નેટિક, અહીંયા હું લખું કે બીની લંબને થીટા કોણે પ્રવેશે. બીની લંબને થીટા કોણે પ્રવેશે તો એ મેગ્નેટિક ફિલ્ડમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરશે? પાઈ માઇનસ 2 થીટા બાય m બાય QB0 જેટલો ટાઈમ સ્પેન્ડ કરશે. સમજ પડી? હવે મેં આની પહેલાંનો ક્વેશ્ચન લીધો હતો, એમાં થીટા ખૂણો કેટલો હતો? તો કે એક્ઝેક્ટ આમ એન્ટર થતો હતો એટલે 0 હતો. તો તમે જો વિચારી લો આમાં શું આવશે? 0 મૂકી દો તમે અહીંયા વેલ્યુ, તો પાઈ m અપોન QB0 એવું વેલ્યુ હતી. પાઈ m અપોન QB0 એટલું જ હતું ને. જો આ મોર જનરલ કેસ છે, પાઈ m અપોન QB0 છે. ઓકે. હવે એ જ વસ્તુ આમાં થોડીક બીજી રીતે પણ ગડબડ થઈ જાય એવી છે. બરાબર? એટલે આપણે એને પણ સોલ્વ કરીએ. કારણ કે જો હું ખાલી આટલું જ લખું તો એ થીટા ખૂણો તો આમ પણ થાય કે થીટા ખૂણે આ દિશામાં પ્રવેશે. તો હવે આપણે એ વસ્તુ લખી લઈએ. બરાબર? કે ચુંબકીય ક્ષેત્રમાં એ થીટા ખૂણે જ પ્રવેશે છે, પણ થોડુંક કેલ્ક્યુલેશન એની જુદી થઈ જશે. આપણે એ ડ્રો કરી નાખીએ.
જો હવે આપણે શું લઈએ, હા અત્યાર સુધી આપણે જે ક્રોસવાળું લીધું હતું, જો એ જ લેવું હોય તોય વાંધો નહીં, અને ડોટવાળું લઈએ તો શું કરશો, ઉપર તરફ, બરાબર, ક્રોસવાળું જ લઈએ. અને અત્યારે હું લંબ દિશાને આ દિશામાં થીટા ખૂણે એન્ટર કરાવું છું, થીટા ખૂણે એન્ટર કરાવું છું. તો તમને ખબર છે કે અહીંથી શું થશે, આમ સર્કલ કરશે અને પછી અહીંયા પણ એટલા જ ખૂણે બહાર નીકળશે. આ થીટા એંગલ છે, બરાબર, આ થીટા એંગલ છે, અહીંયા એન્ટર થાય છે, અહીંયા થીટા એંગલ છે, સેન્ટર અંદર ક્યાંક આવી જશે, બરાબર, એટલે ત્યારે ખૂણો થોડો મોટો બની જશે. ઓકે, હવે કેલ્ક્યુલેશન તો એ જ ટાઈપની છે. તમે અહીંયા 90નો એંગલ બનશે, આ પણ કેટલો એંગલ બનશે, 90નો, એટલે આ હું સીધું જ લખી નાખું તો 90 માઇનસ આ કેટલું થશે, 90 માઇનસ થીટા, અને આ પણ કેટલું થશે, 90 માઇનસ થીટા, આ પણ 90 માઇનસ થીટા, આ પણ 90 માઇનસ થીટા. ઓકે, એવું થશે, કરેક્ટ. તો ટોટલ એંગલ પાઈ માઇનસ 2 થીટા, આ એંગલ કેટલો થશે, પાઈ માઇનસ 2 થીટા. આપણે એ એંગલ નથી જોતો કારણ કે એને આર્ક એ ટ્રાવેલ નથી કર્યું, એ તો બાદ થયેલું આર્ક છે. એટલે અહીંયા કેલ્ક્યુલેશનમાં ખાલી એટલો જ ફેર પડશે કે 2π જેટલો કોણ ટ્રાવેલ કરવા માટે એને ટાઈમ લાગે છે t, પણ અત્યારે 2π જેટલો કોણ નહીં, અરે સોરી આટલો નહીં, પાઈ માઇનસ નહીં, પણ 2π માઇનસ પાઈ માઇનસ 2 થીટા, સમજાણો ને, આ કોણ લેવો છે. તો એ કેટલો થશે, 2π માઇનસ પાઈ માઇનસ 2 થીટા જેટલા કોણ માટે કેટલો ટાઈમ લાગે, તો એ લખશો. એટલે પાઈ સોરી t, પછી આ કેટલું થશે, પાઈ માઇનસ માઇનસ પ્લસ 2 થીટા બાય 2π. ટીની વેલ્યુ 2πm અપોન QB0 પાઈ પ્લસ 2 થીટા બાય 2π, 2π કેન્સલ, પાઈ પ્લસ 2 થીટા m બાય QB0. શું ફેર પડ્યો આમાં, બરાબર, આમાં પાઈ માઇનસ થીટાની જગ્યાએ પાઈ માઇનસ 2 થીટાની જગ્યાએ પાઈ પ્લસ 2 થીટા આવ્યું, બસ એટલો ચેન્જ થાય છે, આમાં બીજું નથી થતું. તો એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો તમે, તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે શું કરવાનું, જો તેનું સેન્ટર બહાર હોય તો પાઈ માઇનસ 2 થીટા આવે, અને જો તેનું સેન્ટર મેગ્નેટિક ફિલ્ડમાં હોય તો એ પાઈ માઇનસ 2 થીટા આવે. એટલે અહીંયા હું નોટ કરાવી લઉં છું, તમે આ નોંધ તરીકે લખજો, બરાબર. શું લખશો, જો તેનું કેન્દ્ર બીની બહાર હોય તો, જો તેનું કેન્દ્ર બીની બહાર હોય તો પાઈ માઇનસ 2 થીટા પછી m બાય QB0 આવે, બરાબર, મળે. પછી જો તેનું કેન્દ્ર બીની અંદર હોય તો પાઈ પ્લસ 2 થીટા m બાય QB0 મળે. લો, આવું આ નોટ એક ખાલી લખી નાખજો, એટલે તમને કેલ્ક્યુલેશન કઈ સિચ્યુએશન છે એ ખબર પડી જાય. આ ઘણી વાર આવા કેસ આવતા હોય છે, અમુક કેસ સ્પાઇરલના પણ કેસ હોય છે, એ પણ આપણે લેશું. એક કેસ જોઈએ, આપણે ટ્રાય કરીએ. આમ તો હવે એ કરશું તો થોડું લાંબુ થશે, એટલે નેક્સ્ટ લેસનની અંદર હું તમને એ કરાવી દઈશ. પછી પાછું વેલોસિટી સિલેક્શનવાળું, પછી મેગ્નેટિક ફિલ્ડ, હજી સાયક્લોટ્રોન, હજી થોડા ઘણા ક્વેશ્ચન્સ એ ટાઈપના છે, બરાબર. એટલે હજુ આપણે મારા ખ્યાલથી 1 કે 2 લેક્ચર આ ચેપ્ટરમાં થશે, એના પછી આપણે બીજું નવું લેસન ચાલુ કરવાનું થશે. એટલે આમાં તમે જોશો તો અમુક જ ટોપિક આપણે ધ્યાનમાં રાખવાના હોય છે, બાકી તો કોમન ક્વેશ્ચન એવા ને એવા હોય છે, બરાબર. ચાલો, તો નેક્સ્ટ વિડીયોમાં હવે મળશું.